બધા ગુંડા બનેલા બધા જેટલા બી એક બે ત્રણ હા બધા આવી ગયા મિત્રો આજે हम लोग આવી ગયા મીના વાળા દર્શન કરવા માટે મંદિર મારી પાછળ મંદિર દેખાય જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે નયા બ્લોગનું અત્યારે અમે લોકો ગયા હતા અમારા વચ્ચ બધી વાડી છે હા તો હોળીમાં અમે લોકો ગયા હતા હોળીની પહેલી દિવસ અમે લોકો ગયા હતા ડાકોર અને ડાકોરના વિડીયો હતા બહુ બધા વિડીયો તો કોઈ રીઝનને કારણે ખબર નહીં શું થયું મતલબ કે અડધા વિડીયો ડિલીટ ગયા હતા તો આના કારણે કોઈ બ્લોગ આવ્યા નહીં આપણી પાસે તો મારી તો એટલી બધી કોશિશ ચાલે છે કે કંઈ બી કરીને બ્લોગ આવી જાય મતલબ કે ડાકોરના બધા તો જેટલી જેટલી ક્લિપો આવે છે ત્યાં સુધી તમે જોઈ લો અને પછી તમારી સાથે મળીએ જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે અને આ બ્લોગની તમે પહેલાં બ્લોગમાં જોઈ લીધું કે અમે અમદાવાદથી આવી ગયા હતા સિદ્ધિવિનાયક હવે તમે આ બ્લોગમાં જોઈશું કે આજે અમે જવાના છે સિદ્ધિવિનાયકથી ડાકોર ટાઈમિંગ અત્યારે અમારા લોકોને 10 વાગી ગયા છે 10 વાગી ગયા છે અને થોડીક વાર રેસ્ટ કરીએ છીએ અને અમે લોકો આવી ગયા હતા 4 જણા આવેલા હતા પાછળની સાઈડ સિદ્ધિવિનાયક મંદિર બંધ થાય તો થોડીક વાર રહીશું અને તમને આજના બ્લોગમાં તમને બતાવીશું કે ડાકોર કેવી રીતના પગયાત્રે ચાલતા ચાલતા અમે લોકો પહોંચે ફટાફટ જે બી ચેનલ પર નવા આવે ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જોલો ડાકોર 25 કિલોમીટર આ નડિયાદ 18 કિલોમીટર તો મિત્રો તમને બધાને બતાવી દીધું કે ડાકોર છે 25 કિલોમીટર અહીંયા ઠંડીની વાત કરી છે તો ઠંડી ઠીકઠાક મીડિયમ ઠંડી લાગી અમારી પબ્લિક આગળ જાય અમારી પબ્લિક જોઈ બધા ગુંડા બનેલા બધા જેટલા બી એક બે ત્રણ તો અમે તો સિદ્ધિવિનાયકથી આવી ગયેલા છે બાર કે 40 કિલોમીટર હા ડાકોર અમારે 40 કિલોમીટર રહેવાનું જય હા બધા આવી ગયા જય રણછોડ તો દાદા તમને સવારમાં જ મળે તો અમે લોકો કોઈ આવી જગ્યા ઉપર ઉભેલા છે कंटिन्यू थोड़ी ब्रेक डाउन पड़ गई है આ રીતના એવું કરે તો વધારે ચાને એક ડોસ માર લેવાનું છાસ નહીં પીવી ચા પીવી ના લ્યા એ જ હતું
बहुत गंदी नाइस साड़ी है। जय रणछोड़ 25 किलोमीटर है डाकोर। तो लोग क्या गए हैं डंपर जाए अर्जुना 200-300 वाला हाईवे। गुड मॉर्निंग તમને બધાના શુભ તરફ જય દ્વારકાધીશ એમાં બધાને આવી ગયા છે અમે લોકો ડાકોરથી 21 કિલોમીટર બસ અંતરે છે અને થોડી આરામ કરે છે કેમ કે અમે લોકો થાકી ગયેલા છે એટલે અમારા ત્રણ મિત્ર હોઈ ગયેલા છે મતલબ કે આરામ કરે છે તો અત્યારે અમે લોકો છે ને આવી કોઈ જગ્યા ઉપર છે જો ધુમ્મસ છે તો અમારા લોકોને વિચાર એ કે અત્યારે અમે લોકો થોડું રહીએ અને પછી અમે આરામ કરશું જોઈએ। મિત્રો આજે हम लोग આવી ગયા તો મીનાવાળા દર્શન કરવા માટે મંદિર મારી પાછળ મંદિર દેખાય છે જોઈ શકો અત્યારે અમે આવી ગયા છે મીનાવાળા મંદિર દર્શન કરવા માટે पार्किंग नहीं लिया तो कोई है नहीं ओए भाविन देख जो खान ले जाने हो कहीं नहीं है कहीं हेड़ा देवड़ी तो वात ज न था भाग्यशाली चारण नो भीमराणा ने बेहुर घाघणिया नो डोंगरियो दे अवतारे जन्मी जा मोगल आई द्वारका देव
ત્યાં ખાખરા જ્યુસ બી કહેવાય. તો મિત્રો, ફાગણની પૂનમે જો તમે ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે આવવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ફાગણ મહિનો એટલે કે રંગોનો ઉત્સવ, પણ ગુજરાત માટે ફાગણ સુદ પૂનમ એટલે માત્ર હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં, પરંતુ આસ્થા અને ભક્તિનો અદ્ભુત મહાસાગર છે. અને આ ફાગણની પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા સંઘ લઈ અને ડાકોર દર્શન કરવા માટે આવતા હોય છે. તો આજે હું તમને ઘરે બેઠા રણછોડરાયના દર્શન કરાવવાનો છું. આપણને હાલ ઘણા નજીક મંદિર નજીક આવી ગયા છે. આજે તમે જોઈ શકો છો, પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી ચૂક્યા છે. અહીંયા હોળીને લઈ અને ઘણા બધા મોટા નિયમો પણ કરવામાં આવ્યા છે. જે ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે તેમના માટે પણ અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તમે પણ ડાકોર દર્શન કરવા માટે આવવાના હોય તો વિડીયો પૂરો જોજો અને વિડીયો લાઇક કરી કમેન્ટમાં જય રણછોડ લખવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો, હાલ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવી ચૂક્યા છે. રસ્તો તમે જોઈ શકો છો, આ રીતના રસ્તાની અંદર ઘણી બધી સુવિધા કરવામાં આવી છે. જો તમે વહેલા આવો છો તો તમને પબ્લિક ઓછી જોવા મળે છે, પરંતુ તમે 8 વાગ્યા પછી જો મંદિર દર્શન કરવા માટે આવો છો તો તમને ભીડ વધુ તમને જોવા મળવાની છે. હાલ આપણને મંદિરના ખૂબ જ નજીક આવી ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મંદિર હાલ બંધ છે. તો મંદિર બંધ હોવાના કારણે ધીરે ધીરે જે લોકો આવે છે તેમને લાઇનમાં લાગવાનું હોય છે. તો આપણને પણ લાઇનમાં લાગી ચૂક્યા છે. તો ફાગણની પૂનમના લઈને તમે જોઈ શકો છો, ઘણા બધા ભક્તોની ભીડ હાલ રણછોડરાયના દર્શન કરવા માટે લાગી ચૂકી છે. અને આ રીતના બેરિકેડ લગાવવામાં આવે છે એટલે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો મંદિર 8:30 વાગે બંધ થઈ જાય છે અને 9 વાગે એટલા આસપાસની અંદર મંદિર ખુલતું હોય છે. તો મંદિર જેવું ખુલે છે એટલે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું અને તમને પણ હું ઘરે બેઠા દર્શન કર. હવે મંદિર ખોલવાનો થોડોક ટાઈમ બાકી છે. જેવા મંદિર ખુલે છે એટલે આપણે અંદર જઈશું અને દર્શન કરીશું. તો ફાઇનલી મિત્રો, મંદિરનો ગેટ ખુલી ગયા છે. હવે આપણે મંદિરની અંદર જવા માટે જે રેલિંગ છે એ જગ્યા પર જવાનું છે, જેથી આપણે લાઇનમાં લાગી અને રણછોડરાયના દર્શન કરીશું. તો જેવું મંદિરની અંદર એન્ટર થઈએ છીએ એટલે તમને હું રણછોડરાયના દર્શન કરાવીશ. અને આ મંદિર ઐતિહાસિક મંદિર છે અને આ મંદિરે દર્શન કરવાથી તમારા ધારેલા કામ થઈ જાય છે. તો અહીંયા તમે વાંચી શકો છો, શ્રી રણછોડરાય મહારાજ મંદિર ડાકોર. તો અહીંયાથી આપણે અંદર જઈશું. પ્રવેશ દ્વાર છે, આ મંદિરનો એક પ્રવેશ દ્વાર છે. અને અહીંયા મંદિરની અંદર જતાં તમને ઘણું બધું જોવા મળે છે. દિવાલ પર અહીંયા તમે જોઈ શકો છો, ભક્તો માટે અહીંયા પંખા પણ લગાવવામાં આવ્યા છે. અહીંયા પૂનમનું લિસ્ટ લગાવવામાં આવ્યું છે, તે તમે વિડીયો પોઝ કરીને પૂનમ કઈ તારીખે છે તે પણ જોઈ શકો છો. તો આ રીતનું કંઈક છે. અને અહીંયા પણ એ સ્ક્રીન લગાવવામાં આવી છે. જે ભક્તો મંદિરમાં જાય છે તે પહેલાં અહીંયા રણછોડરાયના સ્ક્રીન પર પણ દર્શન કરી શકે છે. તો તમે પણ ઘરે બેઠા રણછોડરાયના ઘરે દર્શન કરી શકો છો. અને કમેન્ટમાં જય રણછોડ બધા નાહી રહ્યા છે. જો અત્યારે ભયંકર બહુ જ ખરાબ રીતે છે. આજે છે પાછી હોળી, મતલબ કે અડધા કે આજે હોળી છે, અડધા કે મંગળવાર છે. હોળી आप लोग અત્યારે हम लोग मतलब कि मैं तो नहीं काढ्યો, જો એ થઈને નાહી રહ્યા તમારા વાળા.
અમારા બધાને સામાન જોઈ લો. ભાવિન, પિયુષ, અર્જુન. હવે તમને થોડો ડ્રોન ટાઈપનો મતલબ કે શોટ બતાવવા માંગુ. હવે બતાવો ડ્રોન. આગળ જીબી વાળું આગળ બિચારું